દર્શન કરી લીધા છે ને ગાઈઝ આજ તો એના પપ્પાની રજા છે એટલે અમે લોકો આજ તો જોડે જઈએ છીએ પૂજા આપો અને એવું બધું લેવા માટે, આરતીને એવું કરવા માટે. આજ તો થઈ ગયું છે અમારે મોડું, કારણ કે તબિયત થોડી વીક છે. તબિયતના કારણે કાલે તો આખો દિવસ ગયા નહીં, હવે આજે જઈએ છીએ. અમારી વિહુબેન પણ તૈયાર થઈ ગયા છે, રસ્તામાં થોડું પ્રસાદી ફૂલહાર ને બધું લઈને અને પછી અમે જઈએ હવે. ચલો ગાઈઝ તમે બન્યા રહેજો અમારા વ્લોગમાં. જો ગાઈઝ અમે ફરીથી દુકાને આવી ગયા. જો ગાઈઝ અમે તો અહીંયાથી લીધું જો કોડિયા, અને અમે લઈ લીધું છે ફૂલહાર, અગરબત્તી, પાન ને કપૂર ને જે લેવાનું હતું એ બધું લઈ લીધું છે. અને અહીંયા જો પૂજાપાની હરેક આઈટમ અહીંયા મળી જાય છે. સારું એવું મળી ગયું અમને, અમે તો બધું લઈ લીધું છે. અહીંયા અમે હવે પ્રસાદ માટે પ્રસાદી લઈને પછી જઈએ. આપણે અહીંયાથી લઈ લીધા છે પેંડા. અહીંયા પેમેન્ટ થઈ રહ્યું છે. જો આ બધી ફરાળી આઈટમ છે. તો જો ગાઈઝ અમે લીધી વેફર, અને તો જો ગાઈઝ આપણે તો આરતી પૂજા બધું કરીને નીકળ્યા. હવે જઈએ છીએ ઘરે, અને આજે અમારે કૃષ્ણ ભગવાનના મંદિરે જવાનું પણ ઈચ્છા છે. તો ચલો તમે બન્યા રહેજો અમારા બ્લોગમાં. જો અમે તો નીકળ્યા હવે. સો ગાઈઝ જો આપણે હવે નીકળ્યા છીએ. અહીંયાથી જઈએ છીએ કોના ઘરે? વિહુ કોના ઘરે? નાની ઘરે જઈ રહ્યા છીએ અમે. નાની ઘરે જઈશું. નાની ઘરે ગયા પછી આજે અમે જઈએ છીએ હવેલી. હવેલી એટલે કૃષ્ણ ભગવાનના મંદિરે. કૃષ્ણ ભગવાનના મંદિરે જઈ રહ્યા છીએ. હિંડોળા ચાલે છે અત્યારે, તો ચલો અમે બન્યા રહેજો અને હિંડોળા જોજો. શેના હિંડોળા છે આજે તો ખબર નહીં, ગયા પછી ખબર પડે કે હિંડોળા શેના છે. ગાડી ચલાવે છે અને બેઠા છે. બસ હિંડોળો જોવા માટે. કૃષ્ણ ભગવાનના હિંડોળા જોજો. ગાઈઝ વરસાદમાં ભૂટ્ટા ખાવાની કઈ મજા આવે. બધા અહીંયા ઊભા છે ભૂટ્ટા વાળા. અમે આવ્યા છીએ અહીંયા ભાગવત. તો અહીંયા કૃષ્ણ ભગવાનની હવેલી છે અને તો જો ગાઈઝ અહીંયા તો આપણે ગાડી મૂકી છે ને અહીંયાથી મસ્ત ચાલતા ચાલતા જુઓ. અહીંયા તો ગૌશાળા છે સરસ. જો મમ્મી ને માસી ને એના પપ્પાને લોકો જાય છે થોડા આગળ, અને અહીંયા જો કબૂતર દાણા ખાઈ રહ્યા છે.
તારી સામે જોવો છે ગાય, નાની ગાય છે, નાની ગાય. ગાઈસ અહીંયા કેટલું મસ્ત વાતાવરણ છે, સરસ વાતાવરણમાં અમે લોકો આવી ગયા છીએ. વરસાદ જેવો ટાઈમ છે એટલે વાતાવરણ પણ શાંત છે. અને અહીંયા જુઓ ગાયોને મસ્ત નેચરલ વાતાવરણમાં ખૂબ મજા આવી જાય ગ્રીનરી સાથે. એમ પણ આપણને ગ્રીનરી તો બહુ ગમે. ગાઈસ પીપળાનું મસ્ત ઝાડ છે. વ્યૂ આવી જાય બેટા અંદર. મોડું બજાર થઈ ગયું. કંકોડા વીણો, કંકોડા નહીં મળો. એના પપ્પાએ કેટલી મોટી વાત કીધી કે આને ખિસકોલી કહેવાય. બોલો, વાહ 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 વાહ. મને નથી ખબર કે આને ખિસકોલી કહેવાય. વ્યૂ રિક્ષા આવો. ગાઈઝ મેં તો આજ સુધી ખિસકોલી જોઈ નથી. આજે પહેલી વાર મારા ઘરવાળાએ મને પીપળો વડ ઓળખતા શીખવાડ્યું અને ખિસકોલી શીખવાડી. ઓહો, મારે તો હજી કેટલું બધું શીખવાનું બાકી છે એમની જોડેથી. જો હજી કંઈક મળ્યું લાગે છે. અહીંયા તમારે ભાડે મકાન લઈને શું કરવું છે? ગાઈઝ એન પપ્પા મને એમ કે છે કે આ શું છે, જો તું કહી દે તો 1 લાખ રૂપિયા ઇનામ આપું, પણ મને નહીં ખબર એ શું છે. બાજુ ગાઈઝ જો અહીં પેલેડિયમ મોલ આવ્યો. પેલેડિયમ અમે તો આવી ગયા છે અહીંયા ને અહીંયા જુઓ હિંડોળાનો કેવો મસ્ત મસ્ત સામાન છે. કૃષ્ણ ભગવાન માટેનો સામાન કેવો મસ્ત છે બધું જ અહીંયા પણ છે. જોઈએ અહીંયા ભાગવત કૃષ્ણની ને બધી પુસ્તકો છે. અને બસ હવે અહીંયાથી આપણે અંદર જઈએ છીએ. જો ગાઈસ આપણે આવી ગયા છીએ હવે ઇસ્કોન મંદિરમાં. જો અહીંયા સ્વીટ ને બધું જ મળે છે.
તમે ગાય માટે અહીંયા સેવા આપી શકો છો, ખીચડી માટે પણ અહીંયા સેવા આપી શકો છો. અને જો અહીંયા મસ્ત બધા દર્શન કરવા માટે બેઠા છે. લે તું કર અડો. હા અડો. હરે કૃષ્ણ. દેખો અહીંયા તો પ્રસાદી આપે છે. પ્રસાદી લીધીને અહીંયા જો પ્રસાદી ને બુક્સ ને બધું આપે છે. ગૌ સેવા માટેનું દાન તમે અહીંયા આપી શકો છો. ખીચડી માટેનું દાન આપી શકો છો. સ્ટોરમાં આવી ગયા છીએ. હવે અમે તો બધી વસ્તુઓ બધી જ લીધી છે. અને અહીંયા કેવી મસ્ત મસ્ત વસ્તુઓ છે બધી ભગવાન માટેની. ધૂપ અગરબત્તી કિચન બધું છે. તો જો ગાઈઝ અહીંયા અમે સ્ટોરમાં ગયા હતા. બસ મંદિરે દર્શન કરી અહીંયા સ્ટોરમાં ગયા અને હવે અમે અહીંયાથી બસ એક્ઝિટ લઈ રહ્યા છીએ. અમે બહાર નીકળી રહ્યા છીએ. હવે જઈએ. બસ આપણે હવે નીકળ્યા છીએ બહાર. નીકળીએ ને તો આટલી મસ્ત મસ્ત વસ્તુઓ છે. ઇસ્કોન મંદિરની બહાર હવે આપણે જઈએ ગાડી બાજુ.
જો અહીંયા પહેલા પાણી ભરતા હશે, પગ ધોઈને પછી આમ જઈ શકાય. દર્શન કરી લીધા છે અને દર્શન કરીને પછી આપણે હવે નીકળીએ છીએ. મસ્ત દર્શન થઈ ગયા છે. ચલો હવે આપણે પહેરીએ આપણા ચંપલ અને બસ મસ્ત દર્શન વર્શન થઈ ગયા. ત્યાં પપ્પા મમ્મી રાહ જોઈ રહ્યા છે અને જો જ્યોતિ માસી હવે ચાલતા ચાલતા આવ્યા આ બાજુ અને આપણે હવે ચંપલ પહેરીને જઈએ. તો જો ગાઈઝ આપણે તો આવી ગયા હતા ઘરે, મસ્ત ફરીને દર્શન કરીને આવી ગયા અને જૈનમ પણ ઘરે આવી ગયો છે અને અમે હવે ફરીથી જઈએ છીએ આશાબેનના ઘરે સાંજની આરતી અને થાળને કરવા માટે. ચલો જો એના પપ્પા પણ રેડી થઈ ગયા છે ને અમે નીકળીએ.